બધા જ ગણ્યા. ધનો ગાંડો, પીપો ગાંડો, આ બધા જ આખી ભક્તમાળમાં આપણે બધાને ગાંડા જ કીધા. જલારામ બાપો તો એવો ગાંડો કે એને દઈ દીધી ઘરની નાર. આ બધા ગાંડાની વણજાર, એનો ગણતા ન આવે પાર. આ બધાને ગાંડા કીધા. મીરાને દીવાની કીધી. આ બધા ગાંડા. અને આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાનના ધામમાંથી પાકેલું સુખ તું બહાર આવે એટલે પેલું જે લપમાં પડ્યું હોય એને પેલું પાડી દે, એને કરી અને બીજા બધા સુખ થવા આમ ચાલે, ગાંડું ઊંધું હાલે. સાધુની ચાલ ખબર ન પડે એવી અટપટી ગાયન છે. અને અત્યાર સુધી ફૂલના સોગઠાને કોઈ મારતું નહોતું, એને પણ ઈમાન. તોડ ન હોય એને તોડ આપતા જાય. લપમાં પીડ્યા હોય, ન ઈના ન શ્રેય ન પ્રેય એવા વચ્ચે જે પકડાઈ ગયા હોય એનો ઉદ્ધાર કરતો જાય કોઈ સાધુ. અને આવી રીતે બધાનું કલ્યાણ કરે. છેલ્લે એ તો સૌને દઈ જાય છે, એ તો એજી તારી મૂડી મફત મેળ આય છે રે તારી. એવો આવું જ તત્વજ્ઞાન પુનિત મહારાજના એક બીજા શિષ્ય 52 પત્તા ઉપર કર્યું. 52 પત્તા સરસ મજાનું. એનું આખું નિરૂપણ જ જુદું. ક્યારેક તમને રમાડીશ. એમ 11 આવવા દો. એમ 11માં લોકો પત્તા બહુ 52 પત્તા અનુસાર. અને છેવટે એનું જોકર છે એ 52 બારો છે. ખેલ ખેલી લે સોધારો, જોઈ લે બોલે 52 બારો. હવે તું ખેલ ખેલી. એ જોકર છે જે જોઈ જોઈને કરે, સમજી સમજીને કરે, વિચારી વિચારીને પગલાં ભરે, એનું નામ જોકર છે. એ બધાથી બધાની સાથે એ કેટમાં જ હોય. જોકર એ કેટમાં. કેટ કહે ને પતંગ કેટ. એટલે હું જુગાર રમ્યો નથી પણ રમનારાને જોયા છે. હા જોયા છે. પછી મને આવડે નહીં પત્તા રમતા, કોઈ દિવસ નહીં થાય. હા અમારે ઈશ્વર કાકા હતા ને બહુ રમતા. મેં એટલી એની સેવા કરી કે મને કે મહુવા જાત ભણવા કે આ કેટ લેતો આવી છે. એટલે મને રૂપિયો આપે અને એને કેટ હું લેતો આવું. કાકા એની બેઠક હતી. ચોકીદાર એક અભરામ કાકા હતા. 2-4 જણા પોતાનો સમય વ્યતીત કરે. ગામડામાં તો પૈસા ક્યાં હતા, એટલું થોડું ઘણું હોય. તો એ 52 પત્તાની જે રમત છે એના વિશે પણ ચિંતકોએ આપણને સમજાવવા માટે એવું જ શતરંજની રમત ઉપર પણ શતરંજમાં મને સૂચકો પડતો. શતરંજની જે ચાલ છે ને એમાં આપણને ખબર પડતી નથી, એટલે એમાં હું ન જાઉં. પણ આ પત્તાવાળી વાત તો હું તમને આ કથામાં તો નહીં, પણ પછી 42 વર્ષ પછી પાછી જ્યારે કથા હોય ક્યાં 42 વર્ષ પછી 52 પત્તાની વાત કરવાની. મોરારી બાપુ સમજીને બોલો. બાપ ભરોસો દૃઢ સંસ્કૃતના શબ્દોની વાત જે મેં તમને કીધી છે, મારી પાસે નોંધ, એમાં
એક શબ્દ તો મેં ઘણી વખત એક શબ્દ આપણે ત્યાં સંસ્કૃતમાં કુશલ છે. કુશલ એ પેલો જે યજ્ઞમાં તપોવનમાં ગુરુકુળમાં છાત્રોને ગુરુ કહે કે જાઓ દર્ભ લઈ આવો યજ્ઞ માટે અનુષ્ઠાન. એ દર્ભ બહુ જ નૂકીના હોય છે, એકદમ ધારદાર, લોહી કાઢે આપણને, ડાબ ડાબ. એ આશ્રમવાસીઓ દર્ભને ચૂંટે, કુશને ચૂંટે અને છતાંય લોહી ન નીકળે એના માટે શબ્દ આવ્યો કુશલ. કુશ તોડે છતાંય લોહી. એવો જ એક શબ્દ આવ્યો મૃગ. મૃગ તો બધા પ્રાણી માટે વપરાય. મૃગ એટલે કોઈ પણ પ્રાણીને તમે મૃગ કહી શકો, પણ કાલાંતરે મૃગ એટલે હરણ થઈ ગયું. મૃગ એટલે હરણમાં જ વપરાય. બાકી આ શબ્દનો જે આખો વિસ્તાર, શબ્દ બ્રહ્મનો જે આખો પરિવાર છે, વિસ્તાર છે, એમાં કુશલ શબ્દ રહી જતો હતો. કુશલ તો ભરો છેલ્લે 1 મિનિટ. હરે રામ રામ
તો બાપ ચોથા